નમસ્કાર મિત્રો, હું છું ભારતી. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. અત્યારે થઈ ગયા છે 7:30 અને આપણે જઈશું નાસ્તો કરવા. પહેલાં નાસ્તો કરી લેવી અને પછી આજમાં તો ક્યાંય જવાનો પ્લાન છે નહીં, મતલબ અત્યારે સવારમાં મારે લાઈવમાં રહેવું પડશે. પછી સાંજના આપણે જવાનું છે એક જગ્યાએ, તો પછી તમને કહું નક્કી થાય તો. ચાલો અત્યારે પહેલાં નાસ્તો કરતા આવી. અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે કથા ચાલુ થાય છે. તો ચાલો આપણે લાઈવમાં જઈએ અને બધું સેટઅપ કરાવી. વ્યવસ્થા બહુ સારી કરી છે ઉમેશભાઈ એને કે ભાઈ વાસણ બાકી ઘણી યાત્રાઓ મેં મારી કથામાં જોઈ છે. વાસણ પોતે જાતે જ ધોવાના. આપણે કચ્છી આશ્રમમાં જઈએ ઘણા બધા કચ્છી આશ્રમમાં આપણી કથા હતી એટલે બધાને વાસણ પોતાની જાતે ધોવાના. અત્યારે આપણે કથા પૂરી થઈ ગઈ છે અને આરતી થઈ ગઈ છે. આપણે બધું સેટઅપ કરી નાખવી અને પેકિંગ કરી નાખવી અને પછી આપણે જઈએ જમવા. અત્યારે વાગ્યા છે 1:15 અને આપણે જમી લીધું છે અને હવે હું જાઉં છું રૂમમાં. અને જે હું તમને સવારે કહેતો હતો કે આપણે નક્કી થાય તો જવાનું, તો આપણે નક્કી કરી નાખ્યું છે અને એની માટે હું બહુ એક્સાઇટ હતો. અને જે આપણે ઘરેથી જ તે એવું વિચાર્યું હતું કે બીજે ક્યાંય વિચાર્યું નહોતું આમ મંદિરે કે એવું જવાનું, પણ એક વસ્તુ વિચારી હતી, આપણે જવું હતું રાફ્ટિંગમાં. તો નક્કી કરી નાખ્યું છે અને હવે જવાનું છે આપણે રાફ્ટિંગમાં. તો બધા જણા હશે તો જાવી એટલે તમને કહું. અત્યારે વાગ્યા છે 1:45 અને આપણે હવે જાવી છીએ રાફ્ટિંગ કરવા. તો ચાલો. અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે આપણે પહોંચ્યા ઋષિકેશ અને બહુ ટ્રાફિક છે. અને હવે જોયું કેમ થાય છે, રાફ્ટિંગ થાય છે કે નથી થતી, કેમ કે રાફ્ટિંગ કરવું તો હજી તો બહુ માથે જવું પડે, પણ એની ગાડીમાં જવું પડે પછી રાફ્ટિંગ થાય તો બહુ મોડું થઈ જાય છે. જોયું હવે કેમ થાય. તો જે રાફ્ટિંગ આપણે લઈ જાય છે ત્યાં તો આપણે પહોંચી ગયા છીએ. હવે એની ગાડીમાં આપણને લઈ જશે આગે અને પછી ત્યાંથી આવશું આપણે રાફ્ટિંગ કરતાં કરતાં. ચાલો તો હવે જાવી પાછા. અત્યારે આપણે આવી ગયા છીએ ઉપરની બાજુ અને હવે આપણે અહીંથી જ રાફ્ટિંગ ચાલુ કરવાની છે. તો કપડાને એવું ચેન્જ કરી લેવી અને પછી શરૂ કરી રાફ્ટિંગ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ નદીએ અને આપણે અહીંથી રાફ્ટિંગ ચાલુ કરવાની છે. જો આપણો કોસ્ટ્યુમ પહેરી દીધો છે આખો, ડૂબવા નદી, પાછળ છે નદી. તો વિડીયો હું નહીં ઉતારી શકું કેમ કે મારો ફોન તો મેં નાખી દીધો છે બેગમાં. વોટરપ્રૂફ આપણે કંઈ છે નહીં અને બેગ હોય તો એમાં નાખી દીધો છે. અને હવે આપણે જાવી અને ઠેઠ તમને હવે પહોંચીને જ મળશું. ચાલો તો. યસ જમાવટ મોજે મોજ મોરે મોર મોરે મોરો મોજે જે આપણે પાર્કિંગ કર્યું હતું એ જગ્યાએ પાછા આપણે આવી જાય છીએ અને બહુ મજા આવી. એકવાર તો કરવા જેવું અને રિસ્કી તો જરા પણ નથી. તો આખા ભલી ગયા અને લાઈફ જેકેટ ને એવું પૂછ્યું હતું એ હવે આપણે કાઢ્યું છે. આપણે જે રાફ્ટિંગ કરી હતી 12 કિલોમીટરની હતી અને બહુ મજા આવી. અને અત્યારે વાગ્યા છે 6:30 અને મેં કપડાં બદલી લીધા છે. અને જે રાફ્ટિંગમાં જે મજા આવી છે ને એ તો તમને કઈ ન હોય કે આમ અનુભવી શકે એમ મજા થાય. જેટલી હજી તો એમ થયું કે કર જ કરવી છે એમ થયું. આખો દી કરવી ને તો એ મન ન ભરાય એવું થયું છે. બહુ મજા આવી અને ગમે ત્યાં ઋષિકેશ જાવ એટલે રાફ્ટિંગ તો કરવી જ જોઈએ. હું તો એમ કહું છું કે હું જેટલો એક્સાઇટ હોય એ વસ્તુ કંઈ મોડી તો હોય જ નહીં. એટલે બધાએ મને ઘણી ના પાડી પણ તો મેં કરી તો ખરા છે રાફ્ટિંગ અને મજા એવી આવી. અને જે બધા એમ કે બહુ રિસ્કી છે જરા એવું છે નહીં. અરે બહુ મજા આવે એવું જ છે. તો ગમે ત્યાં ઋષિકેશ આવું હું આવું એટલે રાફ્ટિંગ તો આપણી ફિક્સ જ છે એવું છે. તો હવે આપણે જાવી અહીંથી ગાડી છે 4 વ્હીલ અને જાવી આપણે આશ્રમ બાજુ. ચાલો તો નાસ્તો વાસ્તો એવું લાગે તો કંઈક કરવી અને પછી બધા આપણે હારે છે
બધા હારો સાથો સાથ જવા દેવી આશ્રમ બાજુ. અત્યારે થઈ ગયા છે 9:15 અને આપણે આવી જઈશું વેદનિકેતનના. અને બહુ થાકી ગયા, જેટલું રાફ્ટિંગમાં ન થાક્યા એટલે તો ટ્રાફિકથી થાકી ગયા. બહુ ટ્રાફિક હતું, જાતા તે આવતા તે એટલું થયું, એટલે બહુ ટાઈમ લઈ ગયો એમાં જ તે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતા હોય. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.